તો આપણે બધા જે આવી થેલી હોય છે એની અંદર ઘણી વખત બહાર જતા હોય છે ત્યારે આવી રીતે પ્લાસ્ટિકની જે બોટલ હોય છે એને લઈ જતા હોય છે પાણી ભરીને પાણી પીવા માટે। તો આ જે બોટલ છે એ આવી રીતે આમ ઢળી જતી હોય છે, આ સાઈડ પેલી સાઈડ આવી રીતે આમ ઢળી જતી હોય છે અને પાણીનું બોટલ જે છે એનું ઢાંકણું જે હોય છે લૂઝ હોય તો પાણી જે હોય છે ઢોળાઈ જતું હોય છે। તો આના માટે મારી પાસે એક સરસ મજાની ટીપ છે। તો એના માટે મેં અહીંયા એક લૂઝર લીધું છે અને એની સાથે અહીંયા આપણે એક સેફ્ટી પિન લઈશું। તો આ જે થેલી છે એનો જે અહીંયાનો ભાગ છે ત્યાં આપણે જે આ લૂઝર છે એને આવી રીતે ફિટ કરીને પછી આ જે સેફ્ટી પિન છે એને આવી રીતે ફિટ કરી દઈશું અને પછી જે આપણી બોટલ છે એ આની અંદર આપણે ફિટ કરી દઈશું આવી રીતે। તો આવી રીતે તમારી જે બોટલ છે એને તમે જે થેલી હોય છે એની અંદર આવી રીતે ફિટ કરીને રાખી શકો છો અને તમારું જે પાણી છે બોટલનું એ લૂઝ હોય જો ઢાંકણ એનું ઉપર તોડાશે પણ અને તમારી જે બોટલ છે આવી રીતે થેલીની અંદર સેટ રહેશે। તો આ જે ટીપ છે તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો આની પછીની ટીપ આપણે જે ખાંડણી હોય છે એના માટે છે। તો ઘણી વખત એવું થાય છે કે સવારે આપણે ગમે તે કાંઈ શાક અથવા તો ચા બનાવતા હોય એના માટે આપણે આદુ જે હોય છે ખાંડતા હોઈએ છીએ અને જે આ દસ્તાનો જે અવાજ છે આવી રીતે આપણે ખાંડતા હોઈએ તો ખૂબ જ અવાજ આવતો હોય છે, ખૂબ જ દેકારો થતો હોય છે સવારમાં। તો એના માટે પણ મારી પાસે સરસ મજાની ટીપ છે। તો આપણે કોઈ પણ જે આપણી પાસે મોજું હોય છે નકામું એ લેવાનું છે અને એને જે આ ખાંડણી છે એની ઉપર આવી રીતે પહેરાવી દેવાનું છે અને તમે આને આવી રીતે સારી રીતે સેટ કરી દેવાનું છે પહેલાં તો અને આને થોડુંક અહીંયાથી આવી રીતે વાળી દેવાનું છે। તો આવી રીતે તમે આ જે ખાંડણી છે એને મોજું પહેરાવી દો અને એના પછી તમે જે આ દસ્તા વડે એને આવી રીતે ખાંડશો તો વધારે અવાજ નહીં થાય, દેકારો નહીં થાય। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આના પછીની ટીપ આપણે જોઈએ। તો આપણા રસોડામાં જે આવી રીતે ડાઘ પડ્યા આવે લાદીની ઉપર જ્યારે આપણે જમવાનું બનાવતા અથવા તો ચા બનાવતા હોય ત્યારે આવી રીતે જે ડાઘ પડ્યા હોય શાકના અથવા તો ચાના છાંટા ઉડ્યા હોય એ ડાઘ આસાનીથી નીકળતા નથી, એને કાઢવા માટે આપણે બહુ બધી મહેનત કરવી પડે છે। તો એના માટે આપણે આ જે બટેટું છે એને તૈયાર કર્યું છે। તો આ બટેટું જે છે એને આપણે આવી રીતે આની ઉપર ઘસવાનું છે। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી જે આ ડાઘ છે એ નીકળી જાય છે આસાનીથી। તો એના પછી જે આ ડાઘ જે છે એની ઉપર આપણે ભીના કપડાથી આને સાફ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બધો જ જે કાંઈ ડાઘ હતો આનો હળદરવાળો અથવા તો એવો એ બધો જ નીકળી ગયો છે। તો આને આપણે સારી રીતે સાફ કરી લઈએ। તો આ જે બટેટું છે એની મદદથી તમે આ જે ડાઘ છે એને આવી રીતે સાફ કરશો તો આ જે ડાઘ છે એ ખૂબ જ ઇઝીલી નીકળી જશે। તો તમે જોઈ શકો છો કે કેવી રીતે આમ ઇઝીલી જે આ ડાઘ છે નીકળી ગયો। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તેને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો। આવી રીતે હું તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવતી રહીશ અને તમે લોકો પણ મને સપોર્ટ કરતા રહેજો। તો કાલે મળીએ આવા જ વિડીયો સાથે, જોતા રહેજો બ્લોગર દિવ્યાને।